टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરત શહેરમાં નીકળતા કેમિકલવાળા પાણીને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। 68 તપેલા ડાઇંગ મિલ સામે કાર્યવાહી કરીને સીલ કરવામાં આવી છે। 170 તપેલા ડાઇંગ અને ઇન્ડસ્ટ્રીઝમાં કરાઈ હતી તપાસ। કેમિકલયુક્ત પાણી છોડનાર સામે મનપાએ લાલ આંખ કરી છે। તંત્રએ હાલ તપેલા ડાઇંગને સીલ કર્યા છે। જો સીલ તોડીને કોઈ મિલ શરૂ કરવામાં આવશે તો એફઆઈઆર દાખલ કરીને કડક કાર્યવાહી કરવાની પણ વાત મનપાએ કરી છે। થોડા દિવસ પહેલા જ ઉધના અને સચિનમાં રસ્તા પર વરસાદના પાણીની સાથે સાથે કેમિકલયુક્ત પાણી ભળતા જોવા મળ્યા હતા। કેટલાક યુનિટ દ્વારા ડ્રેનેજમાં કેમિકલ છોડવામાં આવ્યું હતું, જેને લઈને આ પગલાં લેવાયા છે। અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા। તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો અને અત્યારે 170 જેટલી તપેલા ડાઇંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે। અત્યારે 67 જેટલી તપેલા ડાઇંગ હાઉસને અમે સીલ માર્યા છે। પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે। એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે। જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે।